બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાં ફ્રૂટ માર્કેટમાં દાડમની આવક થતા ભાવ સારા મળતા ખેડૂતો અને વેપારીઓમાં આનંદની લાગણી છવાઈ। બનાસકાંઠા જિલ્લામાં થરાદ પંથકમાં સારી એવી દાડમનું વાવેતર થાય છે। થરાદ એપીએમસી ફ્રૂટ માર્કેટ ખાતે આ વર્ષે શરૂઆતમાં દાડમના ભાવ સારા રહેતા ખેડૂતો મોટા પ્રમાણમાં ટ્રેક્ટર ટ્રોલીમાં દાડમ ભરી વેચાણ કરવા ઉમટી પડતા ફ્રૂટ માર્કેટ ઉભરાયું હતું, જેમાં થરાદ તાલુકામાંથી બાગાયતી ખેતી કરતા ખેડૂતો દાડમના ટ્રેક્ટર ટ્રોલીમાં ભરી માર્કેટયાર્ડમાં વેચાણ કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મારું નામ પટેલ વસરામભાઈ, હું થરાદનો વકીલ છું। આ ધંધો મેં 2014માં ચાલુ કર્યો અને બહુ સારું ઉત્પાદન બધા ખેડૂતોને મળતું હતું, પણ આ વખતે બહુ વરસાદને કારણે અને હવામાનને કારણે ખેડૂતોને બહુ નુકસાન થયું છે। એટલે ખેડૂતોને એટલું જે વળતર મળવું હતું એટલું મળ્યું નથી, પણ તો છતાં હમણાં ભાવ ટકી રહેવાના કારણે ખેડૂત લાવે છે। આ થરાદનું માર્કેટ છે, આ ફ્રૂટ માર્કેટ આખું બનેલું છે। એ ફ્રૂટ માર્કેટમાં ખેડૂતો લાવે છે અને અમને સારા એવા ભાવ મળે છે એવું અમે કરીએ છીએ। અહીં દુકાનો બનેલી છે, 58 દુકાનો છે, બધાને અલગ અલગ દુકાનો છે અને આ થરાદને જે છે થરાદનું બનાસકાંઠામાં અને સરદાર પટેલ માર્કેટ યાર્ડ આપણે આવેલું છે અને એપીએમસી થરાદ માર્કેટની પાસે જ આવેલું છે। આ થરાદમાં આવેલું છે। દાડમનું બહુ મોટા પાયે વેચાણ થાય છે, ઉત્પાદન થાય છે, પણ આ સાલ ઉત્પાદન થોડું ઓછું છે।